પાનોલીની સન ફાર્મા કંપનીમાં રિએક્ટરમાં ટોલ્વિન પ્રોસેસ વેળાએ માથામાં દુખાવો પડતા કામદારનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. કેમિકલ અસર થતાં અચાનક માથામાં દુખાવો પડતા કંપની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે પેનલ પીએમ સાથે વિશેષ લેવડાવ્યા હતા. કામદારમાં રોષ સાથે કંપની બહાર ટોળા વળ્યા હતા. મૃતક કામદારને ગેસ લાગવાથી જ મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. પાનોલી જીઆરડીસીમાં આવેલ સન ફાર્મા કંપનીમાં 37 વર્ષીય કામદાર અલાદ કદંબા ભુઈએ પ્લાન્ટ નંબર 6માં કામ કરતી વખતે રિએક્ટર નંબર 617માં ટોલ્વિન પ્રોસેસ થઈ રહી હતી. તે વખતે અચાનક કેમિકલ અસર લાગતા માથામાં દુખાવો શરૂ થયો હતો, જેને કંપનીના HC ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી તેની હાલત ગંભીર થતાં તેને વધુ સારવાર અર્થે અંકલેશ્વર જીઆરડીસી સ્થિત પદ્મસિદ્ધા હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શ્રમિક અલાદ કદંબા ભુએનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પાનોલી પોલીસ મથકે ફરિયાદ આપતા પાનોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પેનલ પીએમ કરાવી વિશેષ લેવડાવ્યા હતા, તેમજ મોત પાછળનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી હતી. ઘટના અંગે ફેક્ટરી ઇન્સ્પેક્ટર કચેરી ખાતે પણ જાણ થતાં તેમના દ્વારા પણ તપાસ શરૂ કરી હતી. ઘટનાને પગલે કામદારોમાં રોષ જોવા મળ્યો હતો. કામદારો કંપની બહાર ટોળા જોવા મળ્યા હતા. ઘટના અને કંપની દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી, ત્યારે ગેસની અસરથી જ કામદારોના મોતની આશંકા વ્યક્ત કરાઈ હતી. મલ્ટીનેશનલ જીવન રક્ષક દવા બનાવતી કંપનીમાં કામદારની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઊભા થયા હતા. કામદારે માસ્ક પહેર્યું હતું કે નહીં તેના સામે સવાલ ઊભા થયા છે. આ અંગે વધુ તપાસ ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા તટસ્થ કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. અમારી માંગણી એ જ છે કે અમને ઇન્સાફ જ हमारे साथ ये कल घटना हुआ है. हमारे साथ ये काम करने वाले हमारे भाई बंधु हैं, जिनके सेकंड शिफ्ट में कल उनके साथ गैस लग गए, जिनकी उनकी मतलब डेथ हो गई. ठीक है, तो अभी कंपनी लेटर पैड नहीं दे रही है हमको और नहीं कोई जिम्मेवारी ले रही है कि हम अगर आगे कुछ होता है हम लोग को तो कुछ कार्रवाई होगा. तो अभी हम लोग को इंसाफ चाहिए. મારું નામ શૈલેષ વસાવા છે. હું સન ફાર્મામાં હેલ્પરમાં કામ કરું છું. તો કાલે 8 વાગે એક હેલ્પર સાથે એવો કિસ્સો થયો કે એને ગેસ લાગ્યો તો એ સન ફાર્મામાં એનું ડેથ થઈ ગયું અને બારે હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલે તેને ટાંગાડી એમ જ ફેંકવામાં આવ્યો, એમ જ એક રૂમમાં ફેંકી દીધો. અને પછી અમારી એવી માંગ છે કે અમને બી કોઈ બાય ચાન્સ અમારી જોડે બી એવું થાય તો આ કંપની અમારા કંઈ આપવા માંગતી નથી. તો અમને કંપનીને એવી જ માંગ છે કે અમને એક લેટર લખીને આપે કે બાય ચાન્સ કોઈ બી માણસ સાથે આવું થાય તો એની જવાબદારી કંપની લેશે ને જે બી પૈસો મળે એ પરિવારને મળવું જોઈએ. એ જ અમારી માંગ છે. ઇન્સાફ આપો. સ્ટાર્ટ. અમે હેલ્પર છે સન ફાર્મા કંપનીમાં કામ કરીએ છીએ. અને કાલે 8 વાગે એવું થયું કે અમારા હેલ્પર અમારે કામ કર્યો હતો ને એને ગેસ લાગ્યો. તો એને આટલે ગાડી ડેથ થઈ ગયેલી એની. તો અમને ઇન્સાફ જોઈએ છે કે એ ભાઈને છે ને આ ફેમિલી છે તો એને કંઈ મળવું જોઈએ ને અમને ઇન્સાફ આપે ને અમને કંપની છે ને કે જે કંઈ હેલ્પરને કશું થાય બરાબર તો એની જિમ્મેદારી કંપની લે એવી અમને લેટર એ જોઈએ છે લખાણ.